રમયન સુહૃદો ગુણૈ, એના ચરિત્રોનું હું શું વર્ણન કરું. પણ આ જગત એને રામ કહીને બોલાવશે. આ જગત એને રામ કહીને બોલાવશે. રોહિણીજીના દીકરાને આ જગત રામ કહીને બોલાવશે, પણ બળમાં એના જેવો બીજો કોઈ આ ધરતી ઉપર હશે નહીં. બલાધિક્યાત બલમ વિદુહુ, વધારે પડતું અધિકમ બલમ, વધારે પડતું બળ હોવાથી આખું જગત બોલીએ બલરામજી ભગવાન કી જય. યદુના પૃથક ભાવા, આ સાતમો ગર્ભ હતો કોનો? દેવકીજીનો. અને ત્યાંથી જોગમાયાએ આકર્ષણ કર્યું. પણ આકર્ષણ કેવી રીતે કર્યું? સારી રીતે. અને સારી રીતે જેને આકર્ષણ કર્યું એ ક્રિયાને કહેવાય સંકર્ષણ. એટલે ભગવાન બલરામજીનું એક નામ પડ્યું. બોલીએ સંકર્ષણ ભગવાન કી જય. આગળ જતા આ શસ્ત્ર તરીકે હળને ધારણ કરશે એટલે ભગવાનનું બીજું નામ પડ્યું. બોલીએ હળધર ભગવાન કી જય. અને હવે જશોદાના ખોળામાં જે જશોદાનો લાલો છે એનો વારો. હરી તારા હરી તારા, તારા 6000 ના કયા નામ લખવી કંકોત્રી. તારા નામ 6000 કયા નામ લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ કહે નંદ નો કિશોર. તારા નામ 6000 કયા નામ લખવી કંકોત્રી. હરી તારા હરી